નિત્ય સહાયક માં મરિયમ ધર્મ વિભાગ ચાવડાપુરા જીટોડિયાના મુખ્ય સભા પુરોહિત ભાદર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મમાં હાલ 40 દિવસના ઉપવાસ ચાલી રહ્યા છે। આજે રવિવારથી મહાસપ્તાહની શરૂઆત થઈ ગઈ છે। આજે તાળપત્રના રવિવારની ઉજવણી દરમિયાન ગામડી ચર્ચના ફાધર પિયુષ એસજે જણાવ્યું હતું કે આજનો મુખ્ય સંદેશ એ જ છે કે લોકોની મેન્ટાલિટી બદલવાની જરૂર છે। લોકોએ વલણ બદલવાની જરૂર છે। જે કોઈ સારું છે તે થોડીક ક્ષણો બાદ અથવા થોડા દિવસો પછી તે ખરાબ થઈ જાય છે। હાલ માણસો એ જ જુએ છે કે મને કઈ રીતે કેવો ફાયદો થાય છે। આજે મહાસપ્તાહની શરૂઆત થઈ ગઈ છે। પ્રભુ ઈસુની કાલવારીની યાત્રા શરૂ થાય છે। પ્રભુ ઈસુની નજરના લીધે જ પિત્તરનું પરિવર્તન થયું હતું। પ્રભુ ઈસુએ બધું ભૂલી જઈને પસ્તાવનાની કૃપા કરી છે। જ્યારે માણસ જાતે કદી કોઈની નિંદા ન કરવી જોઈએ। સ્વાર્થ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે। તેમ સમજાવી માણસે સ્વાર્થી ન બનવું જોઈએ અને પ્રભુ ઈસુ જેમ બધું જ ભૂલીને બધાને માફી આપી એમ માણસે જાતે પોતાનું વલણ ન બદલતા, કોઈની નિંદા ન કરતા, એકબીજા સાથે ભાઈચારાથી રહેવું એ જ આજનો મુખ્ય સંદેશ છે તેમ જણાવ્યું હતું। પ્રારંભમાં તાળપત્રના રવિવારની ઉજવણી અંતર્ગત પેરિસ ઓફિસથી ચર્ચ સુધી ભવ્ય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ધર્મજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજના દિવસે ધર્મજનોએ પરમ યજ્ઞમાં ભાગ લીધો હતો અને ફાધર પિયુષ દ્વારા અપાયેલ શુભ સંદેશ દ્વારા પ્રાર્થનામાં તલ્લીન બન્યા હતા।